નમસ્તે મિત્રો, હું છું વૈદ્ય રિધિ મકવાણા. વરસાદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે આ સમયમાં તીખું તળેલું, બહારના પેકેટવાળી ગાંઠિયા ભજીયા એનો ઉપયોગ તો ખોરાકમાં લેવામાં આવતો જ હશે, બરાબર ને? આ ઋતુમાં આ સમયમાં પાચન છે એ તકલીફો જોવા મળે છે, જેવી કે ગેસ, એસિડિટી, અપચો, ખાટા ઓડકાર, પેટ ભંગોળાઈ જવું, કબજિયાત અને બીજી તકલીફો જેવી કે વાસ સાંધાના દુખાવા છે, કોલેરા છે, મેલેરિયા છે, શરદી, કફ વગેરે જોવા મળે છે. શા માટે આ ઋતુમાં જોવા મળે છે? કારણ કે આ ઋતુમાં અગ્નિ છે એ મંદ હોય છે અને વાતનો પ્રકોપ જોવા મળે છે. જો આ ઋતુમાં તમે ભારે ખોરાકનો ઉપયોગ કરતા હશો તો તે પાચન બરોબર થઈ ન શકે અને જઠરમાં પડ્યું રહે છે અને પાચનની તકલીફો અને બીજી તકલીફો ઉત્પન્ન કરે છે. તો આ તકલીફથી બચવા માટે તમે શું કરી શકો? પાણી છે ઉકાળીને પીવું જોઈએ. બહારના પેકેટવાળો તળેલો, ગાંઠિયા ભજીયા વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ ટાળવો જોઈએ. ગલકા, તુરિયા, દૂધી અને સરગવો એનો ઉપયોગ તમે કરી શકો. 1 લીટર પાણીમાં 1 ચમચી જીરું, ચપટી અજમા, 1 ચમચી ધાણા, સૂંઠ એને ઉકાળીને 1 દિવસમાં 1 થી 2 વખતે પીવું જોઈએ. છતાં પણ તમને કોઈ તકલીફથી પરેશાન થતા હોય તો નજીકના આયુર્વેદ કેન્દ્રનો ઉપયોગ કરી, નજીકના આયુર્વેદ કેન્દ્રનો સંપર્ક કરી તમારી તકલીફનો ઉપાય મેળવજો. નમસ્કાર.